મોરવા હડફ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. સાથે જ હર ઘર તિરંગા અંતર્ગત પણ રેલી યોજાઈ હતી. યોજાયેલી રેલીનું પ્રસ્થાન ધારાસભ્ય નિમિષાબેન સુથારે કર્યું હતું, જેમાં મહિલા લક્ષી વિવિધ યોજનાઓની માહિતી અપાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજ દિશામાં વધુ એક નક્કર પગલું ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં ICDS અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની બાળકીઓ, આંગણવાડી કાર્યકરો, તાલુકા પંચાયત કચેરીના સદસ્યો આ સહિતની મહિલાઓની ઉપસ્થિતિમાં મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતેથી ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત કિશોરી અને મહિલાઓને મહિલા લક્ષી યોજનાઓ, કિશોરીઓ માટેની શૈક્ષણિક યોજના અને આરોગ્ય લક્ષી યોજના સહિતની વિવિધ યોજનાઓ વિશેની માહિતી અપાઈ હતી. સાથે જ ICDS વિભાગ દ્વારા કિશોરીઓનું ઇમોગ્લોબિન ટેસ્ટિંગ પણ કરાયું હતું. તો કાર્યક્રમમાં હર ઘર તિરંગા અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા મોરવા હડફ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત મહિલા સદસ્ય, મહિલા બાળ વિકાસ વિભાગના અધિકારી, ICDS વિભાગના CDPO તેમજ આંગણવાડી કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શાળાની બાળકીઓ હાજર રહી હતી. આજરોજ મોરવા હડફ તાલુકામાં નારી વંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી છે. ICDS વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સલગ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર્તાઓ, કિશોરીઓ અને ICDS વિભાગના અધિકારીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી તમામ લોકો આજે ઉપસ્થિત રહ્યા છે. મને કહેતા આનંદ છે કે 15મી ઓગસ્ટ જે આઝાદીનો દિવસ આપણે જ્યારે મનાવવા, સ્વતંત્ર પર્વ મનાવવા જઈ રહ્યા છે, એના પૂર્વે તિરંગા યાત્રા નીકાળી હર ઘર તિરંગાનો એક મેસેજ પણ આપવા જઈ રહ્યા છીએ. અને તમામ મહિલાઓ આજે મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલી છે. કિશોરીઓને માટેની જે એજ્યુકેશન માટે, હેલ્થ માટે જે પણ યોજનાઓ છે એમને માહિતી આપી અને જાગૃતતા લાવવાનું પણ આજે કામગીરી કરવામાં આવેલી છે. સરકારના માધ્યમથી આજે ICDS વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે કાર્યક્રમ થયો છે એમાં આરોગ્ય વિભાગ દ્વારા કિશોરી દીકરીઓનું આજે હિમોગ્લોબિનનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. ટૂંકમાં મહિલા જાગૃતિ, મહિલા સશક્તિકરણ, મહિલાઓ માટે માર્ગદર્શન અને મહિલાઓ લક્ષી જે યોજનાઓ છે નીચે સુધી રાજ્ય સરકારના મારફતે કેવી રીતે પહોંચે એના માટે સારો પ્રયત્ન કરવામાં આવેલો છે. અને આજે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માન્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ જે દરેક તાલુકામાં આ કાર્યક્રમ થયો છે, આ કાર્યક્રમના લીધે અવેરનેસ વધી છે અને આ કાર્યક્રમના લીધે યોજનાઓ સફળતાપૂર્વક નીચે સુધી પહોંચશે. આજે તિરંગા યાત્રામાં મારી દરેક બહેનો હર ઘર તિરંગાના યાત્રામાં પોતાનો ભાગ લેવાની છે. રેલી સ્વરૂપે આજે હર ઘર તિરંગાની યાત્રા પણ નીકળવાની છે. તો આ યાત્રામાં સૌ કોઈ બધા જોડાયા છે. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરવા હડફ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.